તો મિત્રો જો અમે આવી ગયા મહારાષ્ટ્રમાં બાલાપુર ને બાલાપુરની તદ્દન નજીક અહીં ડુંગરનું આ એક જંગલ છે ને બહુ મસ્ત એવું જંગલ છે ને બાલાપુરની નજીક જ છે. અહીં આગળ જો આ ગાડી આવે ત્યાંથી ઘાટ પડે ને બે બાજુ જંગલ છે ને જો આ અમારી ગાડી પડી ને અહીંયા હવે આગળની માહિતી આપણે અમરાભાઈ દે. જંગલ છે બરાબર, અહીં સીતા બહુ જંગલ નથી બરાબર, મહારાષ્ટ્રમાં જંગલ છે બરાબર. અહીં સીતા છે જે અમે રોડમાંથી ગાડી લઈને નીકળ્યા આમે આમ જો બરાબર તમે જોયા આગળ અમે જોવા ગયા ને 3 સીતા હતા બરાબર. અમારી અહીંયા ફાઈટી બરાબર, પછી અમારા અંદર કેમ જવું એવું તો દેખાતા હતા બરાબર. તો અમારા હમું જોતા હતા ભાઈ સાસણમાં નથી છે દીપડા બરાબર, અહીંયા પણ સીતા છે બરાબર. ગમે તે રોડાડા પડી જાય કંઈ નક્કી નહીં, એટલે રસ્તામાં ખાસ ધ્યાન રાખો ને બરાબર. રસ્તામાં તમે કોઈ નીકળો તો ખાસ તમે સીતાનું તમે ધ્યાન રાખજો બરાબર. ગમે તે આડા પડી જાય તો તમને જોવા તો મળે. મહારાષ્ટ્રનો જંગલ એવો મજા જ આવે નહીં, આખી મજા અલગ જ છે આખી બધી ભાઈ, ઘટે જ નહીં ભાઈ. એકવાર તમે મુલાકાત લો આ જંગલની, મહારાષ્ટ્રના જંગલની. તો મિત્રો જો આ બાલાપુરનું એક જંગલ છે, અમરાનું કહેવાનું એવું હોય કે આપણે સાસણમાં જ હાવતું નથી, અહીંયા હાવતું અહીં સીતા છે. હાવતું અહીંયા નથી, દીપડા ને સીતા. પણ આપણે ફોરેસ્ટ લેન્ડમાં ગાડી હાંકતા હોય, ફોરેસ્ટ ઇલાકામાં ગાડી હાંકતા હોય સાવધાનીથી હાંકવી પડે ને રોડ ઉપર આપણે નજર રાખવી પડે, નથી રાખવાની, રોડ ઉપર વધારે રાખવાની, જેથી કરીને જંગલના કોઈ બી જાનવરને રોજ છે, હરણ છે કે કોઈ દીપડો ચીતો જે કંઈ હોય એને નુકસાન ન થવું જોઈએ. પ્રાણી બચાવો. ઓકે મિત્રો જો આ એક ઘાટ આવે અહીં નાનો એવો ને બહુ મસ્ત એવું જંગલ છે. જો તમે આવા જંગલોમાં ફરતા હોય ને જોતા હોય બહારના ઇલાકામાં તો અમને કોમેન્ટ કરવી કે ક્યાં ક્યાંનું જંગલ તમે જોયેલ છે. ને ભાઈ એક તમને બીજું પણ મારે કહેવાનું છે કે મારી યુટ્યુબમાં ચેનલ છે, એમાં તમે મારી ઇન્સ્ટાગ્રામ આઈડીમાં લિંક આપેલી છે. થોડુંક જેમ વિડીયોને તમે શેર કરો ને જે રીતે લાઈક કરો, વ્યૂઝ આવે એ રીતે મારી યુટ્યુબ ચેનલને પણ સબસ્ક્રાઈબ કરી દો. ને જો અમે તમને આવી રીતે બધું જંગલ છે જે સિટીમાં અમે જતા હોય એનો અમે વિડીયો મેળતા જ હોય. ને અમારે તો કાયમી અલગ અલગ સિટી હોય. જોઈ લ્યો આ ઘાટ છે આ બાજુ ને એક બાજુ પહાડ છે, એક બાજુ ખાઈ છે. આ ઘાટમાં ગાડી પડી જાય તો પછી ભૂલી જવાનું, મગજમાંથી ડિલીટ મારી દેવાનું. ને આ કંઈક આવી રીતનું અહીં જંગલ છે જો મસ્ત. આપણે એવું હતું કે આપણે સાસણમાં જ જંગલ છે, પણ અહીં આંધ્રપ્રદેશમાં, મહારાષ્ટ્રમાં, કેરલામાં, કર્ણાટકમાં બહુ મોટા મોટા જંગલ છે. અહીં હાગ સિવાય તમને એકેય ઝાડવું નહીં દેખાતું હોય, ઓનલી ફોર હાગ જ છે અહીંયા જંગલની અંદર. ને જો આવી રીતનું અહીંનું અમારે આજ સવાર અમે રાતે અમે તેલંગાણામાં હતા, સવાર થયું તો અમે મહારાષ્ટ્રમાં પહોંચી ગયા ભાઈ. ને આજની રાત અમારે આજ રાતની અંદર, આજ દિવસ ને રાતની અંદર અમારે વડોદરા ડુમર ચોકડી પહોંચી જવાનું છે. ત્યાં અમારે ગાડી અનલોડિંગ કરવાની છે ને ત્યાંથી પાછા આપણે મોરબી નીકળી જઈશું. ચાલો લાઈક, શેર, સબસ્ક્રાઈબ ને ભાઈ ભૂલતા નહીં. મારી યુટ્યુબ ચેનલ છે, ઇન્સ્ટાગ્રામમાં લિંક છે, એને થોડીક તમે મદદ કરો ને થોડુંક હું કરું તો આપણે થોડાક આગળ જઈએ. ચાલો બાય બાય, જય સોમનાથ, જય માતાજી.